પકડાયેલા શંકાસ્પદ દૂધમાં મોટો ખુલાસો થયો। પોલીસ સ્ટેશનમાં દૂધનો ટેસ્ટ કરવામાં આવ્યો અને આ દૂધમાં ભેળસેળ હોવાનો પર્દાફાશ થયો છે। યુવરાજસિંહની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી। યુવરાજસિંહે ફૂડ વિભાગના અધિકારીનો ઉધડો લઈ નાખ્યો। દૂધનું ટેન્કર જે છે 8996 નંબરનું રોકવામાં આવેલું હતું અને આજે આ ટેન્કર રોકી પહેલા તો પ્રશાસન તંત્રે એનો મુદ્દામાલ જપ્ત કરેલો હતો અને ત્યારબાદ એફએસએસના અધિકારીને બોલાવેલા હતા અને એફએસએસના જે અધિકારી છે એને ખૂબ ઉડાવ જવાબ આપ્યો છે। એફએસએસના અધિકારીનું કહેવું એવું છે કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે ટેસ્ટિંગ કિટ નથી અને જે ટેસ્ટિંગ વાન છે કહી શકાય કે જૂનાગઢના સી ડિવિઝનના પરાંગણની અંદર અમારી પાસે જે ટેસ્ટિંગ કિટ હતી એ ટેસ્ટિંગ કિટના માધ્યમથી અમે આ દૂધનો ટેસ્ટ કર્યો છે। પ્રાથમિક ધોરણે અમને એવું લાગ્યું છે કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન થયેલું છે। યુરિયાનું પ્રમાણ પણ અમને જોવામાં આવ્યું છે, ત્યારબાદ ડિટર્જન્ટનું પ્રમાણ પણ અમને જોવામાં આવ્યું છે। હવે કયું કેટલી માત્રામાં છે અને આજે અમારા દ્વારા જે એફએસએસના જે અધિકારી છે ઉપલબ્ધ હતા ત્રિવેદી સાહેબ એને એક ટેસ્ટિંગ કિટ એટલે કે મિલ્ક ટેસ્ટિંગ કિટ જે છે એ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે, જેથી કરીને જૂનાગઢના જે નાગરિકો છે એ નાગરિકોનું ભવિષ્ય ન બગડે, નાગરિકોનું આરોગ્ય ન બગડે।